નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલન દરમિયાન અચાનક વીજ પુરવઠો ખોરવાતા કાર્યક્રમમાં થોડા સમય માટે અવ્યવસ્થા સર્જાઈ હતી. જોકે આયોજનકર્તાઓએ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી કાર્યક્રમ યથાવત ચાલુ રાખ્યો હતો. બનાસકાંઠા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી કમલેશ પટેલ, મંત્રી પ્રવીણભાઈ માળી, ભાજપના ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વીજળી ગુલ થતા ઉપસ્થિત લોકોએ મોબાઈલની ફ્લેશ લાઇટનો ઉપયોગ કરીને કાર્યક્રમને સહયોગ આપ્યો હતો. વીજ પુરવઠામાં આવેલા વિક્ષેપ અંગે મંત્રી કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ છે અને સામાન્ય ટેકનિકલ ફોલ્ટના કારણે 2 મિનિટ માટે વીજળી જવી કોઈ મોટો મુદ્દો નથી. કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત એક વૃક્ષ માના નામે અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત જનપ્રતિનિધિઓએ લોકો સાથે સંવાદ કર્યો હતો. 12 વર્ષ મોદી સાહેબના સુશાસનના, વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના અને પ્રજાલક્ષી અનેક કાર્યક્રમો જ્યારે થઈ રહ્યા છે ત્યારે આજરોજ બનાસકાંઠા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત જનકલ્યાણ સંમેલનમાં બનાસકાંઠા મુકામે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. જનજનની સુખાકારી, 140 કરોડ ભારતીયોની સેવાનો મંત્ર લઈને જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ નીકળ્યા હોય, અનેકવિધ જનકલ્યાણની યોજનાઓ પ્રજા સુધી પહોંચે અને અંત્યોદયની ચિંતા થાય એવી અનેક યોજનાઓના કારણે આજે ભારત વર્ષમાં છેલ્લા 12 વર્ષમાંથી મોદી સાહેબ જે સર્વાધિક સમય સુધી એક ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે રહેવાનો જેમના ખાતે રેકોર્ડ પણ થયો છે અને વિશ્વના 33 રાષ્ટ્રોના જેમને સર્વોચ્ચ એવોર્ડ મળ્યા છે એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ભારત વર્ષ વિકસિત ભારત બનવાના સપના લઈને આગળ વધી રહ્યું છે ત્યારે આજ રોજ બનાસકાંઠા મુકામે પણ એક વૃક્ષ એક પેડ મા કે નામ વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને જનપ્રતિનિધિ અને આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના અવસરે અનેકવિધ સરકારની અનેક યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચે એની ચિંતા થઈ. અસ્તુ ભારત માતા, વંદે માતરમ.